ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 8 જુલાઈ. હવામાનની વાત કરીએ તો મિત્રો પહેલાં આપણે ચોમાસું ધીરે જોઈ લઈએ અને ઉપસ્થિત વરસાદી પરિબળોની વાત કરીએ અત્યારે. અને આવનારા દિવસમાં ક્યાં વિસ્તારમાં વરાપ અને ક્યાં પાછી ફરીને વરસાદની શક્યતા છે તેની વાત કરીશું. મિત્રો, લો પ્રેશર ગંગટેક પશ્ચિમ બંગાળ ઉપર જ છે, 7.8 કિલોમીટરની ઊંચાઈ સુધી, અને તે 2 દિવસમાં આગળ હાલ છે અને ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ આવે છે. ચોમાસું ધીરી શ્રીગંગાનગર, દિલ્હી, લખનઉ, પ્રયાગરાજ, જમશેદપુર થઈને સેન્ટ્રલ લો પ્રેશરના સેન્ટરમાં જાય છે. એક ટ્રફ અરેબિયન સમુદ્રમાં થઈ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને છત્તીસગઢ થઈ અને ઉત્તર ઓરિસ્સા થઈને તે લો પ્રેશર સુધી લંબાય છે અને તે 3.1 કિલોમીટર અને 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. અને જે ઓફશોર ટ્રોંગ છે તે અરબી સમુદ્રના કાંઠે દક્ષિણ ગુજરાતથી ગોવા સુધી લંબાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ વરાપ અને વરસાદની વિસ્તારોની. તો મિત્રો, આજે ક્યાં શક્યતા વધારે? દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રમાં વધારે શક્યતા હળવા મધ્યમ ઝાપટાના. તેનાથી ઓછી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, મધ્ય સૌરાષ્ટ્રમાં, તેનાથી ઓછું ઉત્તર સૌરાષ્ટ્રમાં. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેનાથી ઓછી શક્યતા. મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે, જે ટ્રફ લંબાણો છે તે મુજબ. હવે આપણે વરાપની વાત કરીએ તો મિત્રો, દરરોજ વિસ્તાર અને માત્રા ઘટ્યા જાય છે સૌરાષ્ટ્રમાં અને ગુજરાત રિજનમાં. 11 તારીખ સુધી આવું બની શકે. 12 જુલાઈથી 13 જુલાઈ આ 2 દિવસ સૌરાષ્ટ્ર રિજન અને કચ્છ રિજનને ફરી વરસાદી એક્ટિવિટી વધે. જે આપણે અત્યારે લો પ્રેશર જોયું તે થોડું દક્ષિણ પશ્ચિમ ખસે, ફરી ઉત્તર પૂર્વ ખસી, ફરી ઉત્તર પશ્ચિમ ખસી અને રાજસ્થાન સુધી આવે અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર રિજન અને ગુજરાત રિજનને 12, 13 અને 14માં લાભ આપે. હજી જો કે મોડલો આ નથી બતાવતા, પણ IMDના સતત આ ત્રીજા બુલેટિનમાં ઉલ્લેખ છે. એટલે કોઈ ટ્રફનો ઉલ્લેખ નથી, પણ વરસાદનો ઉલ્લેખ છે સૌરાષ્ટ્ર રિજન માટે અને કચ્છ રિજન માટે ભારે વરસાદનો. અને સતત ત્રીજા બુલેટિનમાં છે, એટલે આજ પછી કદાચ મોડલોમાં આજકાલમાં બતાવવા મળશે. આ તો આપણે જરૂર વરાપની છે, પણ જે કાંઈ શક્યતા છે તે તમને કહેવી પડે. વચ્ચે જ્યાં કાંઈ જગ્યા મળે તો તમે ઝડપ રાખો. અને બીજું મિત્રો કે ત્યાર પછી શું, તો બંગાળની ખાડીમાં 18 જુલાઈએ એક સિસ્ટમ બને અને તે 2-3 દિવસ બંગાળની ખાડીમાં ઘૂમરા મારીને 21 તારીખે કિનારે નીકળે, પણ તે કઈ સાઈડ ચાલે તે હાલ કાંઈ નક્કી ગણી લેવાનું નથી. એટલે ત્યાર પછી 14 પછી ફરી વરાપ મળી શકે. આ હતી મિત્રો વરાપ, વરસાદ અને સિસ્ટમોની વાતો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.